પોરબંદરના છાયા ચોકી વિસ્તારમાં રખડતા શ્વાન અને આખલાના વધતા ત્રાસથી સ્થાનિકો પરેશાન બન્યા છે। આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મોટી સંખ્યામાં રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। છાયા ચોકી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાન અને આખલાનો ત્રાસ વધી રહ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે। મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનના ટોળા તેમજ રખડતા આખલાઓના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની રહી છે। અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। આથી મોટી સંખ્યામાં સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રખડતા શ્વાન અને આખલાઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવા તેમજ વિસ્તારમાં લોકોને સુરક્ષા મળે તેવી માંગ કરી હતી। મારું નામ વિશ્વા છે। હું છાયા ચોકી વિસ્તારમાંથી આવું છું, બરોબર। અને અમારે જાદવ હોસ્પિટલની સામેની ગલી છે, ત્યાં કૂતરા અને ગાયનો એટલો ત્રાસ છે ને કે પહેલી વખત મારે પર્ટિક્યુલર ઓપરેશન આવ્યું, બીજી વખત અત્યારે પાછું ફ્રેક્ચર થયું છે। તો એના હિસાબે અમારે અરજી દેવા આવ્યા છે કમિશનર સરને કે અમારે ગાય કૂતરાને ઉપાડવાનું છે। ખાસ કરીને શું હેરાનગતિ છે સ્થાનિકોને? વધારે પડતું રાત્રે સુવા નથી દેતા, 3 વાગે પણ બાંધે છે કૂતરાઓને બધા, અને બહુ ત્રાસ છે ગાય કૂતરાનો અમારા વિસ્તારમાં। સ્થાનિકોએ તંત્ર પાસે વહેલી તકે અસરકારક કાર્યવાહી કરવાની માંગ સાથે ચેતવણી પણ આપી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।